વિશાલ મહેશભાઈ પાચાણી, વિશાલ સેજપાલ તથા ગૌતમ મકવાણા નામના બે શખ્સો હતા. મારી ઓફિસની અંદર ઘૂસી આવ્યા હતા. કેમેરો ચાલુ કરીને તમે ખોટા ધંધા કરો છો, 1 લાખ રૂપિયા તમારે આપવા પડશે, નહીંતર તમને બદનામ કરી દઈશ. બરોબર. આવી એક પોતે હું એક મોરબી ટાઈમ્સ નામની ન્યૂઝ ચેનલનો પત્રકાર છું. આવી પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી હતી અને પૈસાની માગણી કરી હતી. મેં કીધું આવા પૈસા મારી પાસે નથી. મને ખેંચીને નીચે સુધી લઈ ગયા અને મારા ખીચામાંથી હાથ નાખીને તારી પાસે અત્યારે કેટલા પૈસા એ મને આપી દે એમ કરીને પોતે લૂંટનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જે એની ધરપકડ કરી છે અને આવા હું તો દરેક લોકોને આવું કહેવા માગું છું કે આવા જે પણ લોકો આવા બોગસ પત્રકાર છે, જે પણ લોકો આનો ભોગ બન્યા છે, આ લોકો પોતે હિંમત કરીને પોલીસ પાસે આવે. પોલીસ આ બાબતે જો કોઈ પણ આવા ભોગ બનેલા લોકો છે તો આવા લોકો હિંમત કરીને આ લોકોને પકડાવી દેવા જોઈએ એક વખત, તો ખબર પડે કે પત્રકારોનો નામ કારણ વગરના બદનામ ન થાય. પોલીસ અહીંયા બનાવ સ્થળે આવી હતી. મને જાણવા મુજબ આને રિકન્સ્ટ્રક્શન કહેવાય.